ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। તો જ્યારે નદી ત્યાર પછી જળધોધ એ કઈ રીતે થાય છે આપણે જોઈએ। જ્યારે નદી મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે છે તો તે વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે। હવે વાત કરી છે કે ત્યાર પછી જે ઊંચા ઢોળાવાળા જે વિસ્તારમાંથી પસાર થાય ત્યારે તે જળધોધનું નિર્માણ કરે છે। ત્યાર પછી નદી એ મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે છે તો શું થાય છે તો કે વળાંકવાળા માર્ગ પર એ વહેવા લાગે છે કે જે વળાંક હોય એ નદી વળાંક લેતી એવી વહેવા લાગે છે। નદીના આ મોટા વળાંકોને સર્પાકાર વહન માર્ગ કહે છે। કેવું કહે છે તો નદીના કે જે મોટા મોટા જ્યારે તે વળાંકો લે છે એટલે વળાંક લેશે એટલે એ કેવો આકાર બનશે તો કે જેમ સર્પ કે જેમ સાપ ચાલતો હોય છે તેવી રીતે સર્પાકાર કે રસ્તાનો માર્ગ કહે છે। ત્યારબાદ સર્પાકાર વહન માર્ગના કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણ શરૂ થઈ જાય છે, કારણ કે નદી છે એ પોતે જ્યારે વહે છે તે એની સાથે નાના નાના જે રેતી કાંકર એ લઈને જાય છે તો કે સર્પાકાર જે રસ્તો છે એના કિનારા ઉપર સતત શું થાય છે જમીનનું જે ઘસારણ અને એ એકત્ર કે નિક્ષેપણ શરૂ થઈ જાય છે। સર્પાકાર વળાંકો સમય જતાં ખૂબ જ નજીક આવી જતા લગભગ ઘોડાની નાળ આકાર કે વર્તુળાકાર ધારણ કરે છે। હવે વાત કરે છે કે જે આ સર્પાકાર વળાંકો છે એ વળાંકો જેમ જેમ સમય જાય એમ એમ ખૂબ જ નજીક આવી જાય છે અને નજીક આવી જતા એ લગભગ કેવો તો કે ઘોડાની નાળ અહીંયા તમે જોઈ શકો છો જે આ ઘોડાની નાળનો જે પ્રકાર હોય છે નળાકાર તો એ રીતે કે ઘોડાની નાળનો આકાર અથવા તો એક શું થાય છે વર્તુળાકાર કે ગોળ એ ધારણ કરે છે। આ અવસ્થામાં જ્યારે નદીમાં પૂર આવે છે ત્યારે નિક્ષેપણથી જ વળાંક વચ્ચેના ભૂમિભાગો નદી પ્રવાહથી કપાઈ જાય છે। હવે વાત કરી છે કે એમાં જ્યારે નદીઓમાં કે જ્યારે પૂર આવે છે અને ત્યારે કે જે પેલા એકત્ર થયેલા કે જે નાના નાના ટુકડા હોય છે એ જે વળાંક છે એ વચ્ચેના કે જે ભૂમિભાગો હોય છે કે જમીનના જે ભાગો હોય છે એ શું થાય છે નદી અને એના પ્રવાહથી શું થાય છે તો કે એ કપાઈ જાય છે અને નદી છે તે તેના લાંબા માર્ગને છોડી દે છે, કારણ કે જ્યારે પૂર એક સાથે જ્યારે નદી જ્યારે છલકાઈ જતી હોય ને જ્યારે પૂર આવવાની શક્યતા હોય છે ત્યારે શું થાય છે તો કે આવા બધા જે માર્ગ છે એને કાપતી નદી પોતાના પ્રવાહથી જ કે બધા જ કંકર અને બધાને લઈને કે આખું કપાઈ જાય છે અને નદી એ શું કરે છે તેના પોતાના લાંબા માર્ગને છોડીને કે સીધો માર્ગ ગ્રહણ કરે છે કે જે એના વળાંકોને બધું લેતી હોય છે એના બદલે શું કરે છે તો કે જ્યારે પૂરનું શક્યતા હોય છે ત્યારે એ સીધો જ માર્ગ સળંગ સીધો જ માર્ગ એ ગ્રહણ કરી લે છે। નદીના છોડેલા નળાકાર ભાગમાં પાણી રહી જાય છે। હવે જ્યારે નદી તો કે એ પોતાના જે નળાકાર આકારનો જે ભાગ હોય છે તો એ ભાગમાં શું થાય છે તો કે પાણી એકત્ર ત્યાં છોડી જાય છે કે રહી જાય છે તેને નળાકાર સરોવર કહે છે। જે અહીંયા આપણે જોયું છે કે આ નદી છે અને આ જેનો નળાકાર ભાગ છે તો શું થાય છે કે સીધો ભાગ હોય તેમાં નદીનું પાણી છે એ આસાનીથી જતું રહે છે, પણ આ આકારનો જે છે તો તેની અંદર શું થાય છે તો કે પાણી છે એ ભરાયેલું રહે છે એટલે કેવો આકાર બને તો કે નળાકાર સરોવરનો આકાર બને છે એટલે તેને નળાકાર સરોવર કહે છે। ક્યારેક નદી પોતાના કિનારાથી બહાર વહેવા લાગે છે। નદી પોતાનો કિનારો છે એ કિનારાથી કે બહારની તરફ વહેવા લાગે છે, પરિણામે શું થાય છે નજીકના વિસ્તારોમાં કામ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ પણ થાય છે કે જ્યારે નદી છે એ પોતાના કિનારામાં તો પાણી હોય છે પણ કિનારા ઉપર કે જ્યારે પાણી એનું વધી જતા કે બહાર પણ વહેવા લાગે છે એટલે એ શું થાય છે નજીકના વિસ્તારો હોય છે એમાં ખૂબ જ કે કામ કે નાના નાના પથ્થરોને બધું જ એ આવે છે અને અન્ય બીજા પદાર્થો છે તો એ પણ ત્યાં એકત્ર કરે છે। તેને પૂરના મેદાનો કહે છે। શું કહે છે તો કે પૂરના મેદાનો, કારણ કે જે નદી છે એ પોતાના કિનારા ઉપરની સપાટીમાં જ્યારે પાણી એનું વધારે આવે છે તો તેવા મેદાનો શું કહે છે પૂરના મેદાનો કહે છે। તેનાથી સમતલ ફળદ્રુપ પૂરના મેદાનનું નિર્માણ થાય છે। હવે આ
જ્યારે પરિસ્થિતિ સર્જાય છે તો તેનાથી શું જોવા મળે છે કે એક સમતલ કે સરખું અને ફળદ્રુપ કે જે જમીન માટે કે જે પાણી જોઈએ તો એવું ફળદ્રુપ કે પૂરના મેદાનનું નિર્માણ થાય છે. કેમ કે જમીનમાં કોઈ પણ પાક જ્યારે વવાય છે તો એના માટે ફળદ્રુપ મેદાન અથવા ફળદ્રુપ જમીન હોવી ખૂબ જરૂરી છે. તો આવી રીતે જે નદી એ પોતાની સપાટીની બહાર આવે છે અને ફળદ્રુપ પૂરના મેદાનનું નિર્માણ ત્યારે થાય છે. જ્યારે નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કામ માટીના નિક્ષેપણથી લાંબા અને ઊંચી ઊંચાઈના અનેક ઢગ રચાય છે. હવે શું થાય છે કે જ્યારે નદી છે એ પોતાના બંને કિનારોથી કે મોટા પ્રમાણમાં શું થાય છે અમુક જેની અંદર રહેલું રેતી નાના નાના કાંકરા તો એ બને અને માટી જે હોય છે તો એ એના એકત્રીકરણથી અમુક લાંબા અને અમુક ઓછી ઊંચાઈવાળા એક ઢગલા તો કે ઢગ એ રચાય છે. ત્યારે તેને કુદરતી તટબંધ કહે છે કે જ્યારે આવી પરિસ્થિતિ થાય છે ત્યારે એ શું કહેવાય છે તો કે કુદરતી રીતે વ્યક્તિએ કોઈ એવું નથી કર્યું પણ એ નદીના પ્રવાહથી અને નદીના ધોવાણથી જ્યારે એ રચે છે ત્યારે તેને કુદરતી તટબંધ કહે છે. અહીંયા જે આપણને ચિત્ર આપ્યું છે પેલું આપણે જોયું કે નળાકાર સરોવર કે કેવું રચાય છે કે જ્યારે નદી છે એ પોતાનો જે અમુક જે પાણી છે એ આની અંદર છોડી જાય છે એટલે નળાકાર સરોવરની રચના થાય છે. ત્યાર પછી વધુ નિક્ષેપણ કે જ્યાં અમુક અહીંયા તમે જોઈ શકો છો કે જે નાના નાના કાંકર છે એ કેવા અહીંયા એકત્ર થઈ જાય છે કે અહીંયા થઈ ગયા અહીંયા અને અહીંયા એટલે કે વધારે એકત્ર. ત્યાર પછી નદીના એક્સ પર ધોવાણ અને વાય પર નિક્ષેપણ કે જે આના બે કિનારા તમે જોવો છો તો આ એક્સ છે અને આ વાય છે. તો એની અંદર જ્યારે ધોવાણ થાય છે તો કેવી રીતના એક્સ એટલે એની અંદર અને વાય તમે અહીંયા જોઈ શકો. ધોવાણનો પ્રથમ તબક્કો આ પહેલાં જ આપણે જોયું કે જ્યારે નદી શરૂઆત થાય છે ત્યારે એ સર્પાકાર હોય છે ત્યારે એમાં આપણને જોઈ શકીએ છીએ કે કામ કે એવું નથી પોતાની રીતે એ વહે છે. ત્યાર પછી આ એના તબક્કા જે નળાકાર સરોવરની રચના. તો ત્યારે કે જ્યારે નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈવાળા અનેક એવા ઢગ રચાય છે તેને શું કહેવાય છે કુદરતી તેના તટબંધ કહે છે. સમુદ્ર સુધી પહોંચતા સુધીમાં નદીનો પ્રવાહ ધીમો થઈ જાય છે. હવે વાત કરી છે કે જ્યારે સમુદ્ર સુધી જે નદી છે એનું પાણી પહોંચે છે તો એ નદીનો જે પ્રવાહ છે કે પાણીનો એનો પ્રવાહ છે એ ખૂબ ધીમો થઈ જાય છે તથા નદી અનેક પ્રવાહોમાં વિભાજિત થઈ જાય છે. ત્યાર પછી શું થાય છે કે નદી જે છે પહેલાં એક આખી હોય છે પણ જેમ જેમ એ સમુદ્રની અંદર થાય છે સમુદ્રની અંદર પહોંચતા સુધીમાં તેનો પ્રવાહ ધીમો થઈ જાય છે અને અનેક એવા પ્રવાહોમાં કે વિભાજિત કે થઈ જાય છે જેને શાખા પ્રશાખા કહેવામાં આવે છે કે જે નદીની કે શાખા અને પ્રશાખા કે કેટલાક નદીનું જે પાણી છે એ ડાબી તરફ વહી જાય છે કેટલાક જમણી તરફ. તો આમ અલગ અલગ દિશાઓમાં કે જેની પ્રવાહ છે એ વિભાજિત કે અલગ અલગ પ્રકાર થઈ જાય છે. અહીં નદીની ગતિ ધીમી થઈ જાય છે કે તે પોતાની સાથે લાવેલ કાંપ રેતી માટી અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરવા લાગે છે. હવે ત્યાં શું થાય છે તો કે નદીનો જે પ્રવાહ છે નદીની ગતિ છે એ ખૂબ ધીમી થઈ જાય છે અને તે પોતાની સાથે કે નદી છે એ પોતાની સાથે લાવેલ કે જે કાંપ હોય છે રેતી હોય છે નાના નાના કાંકરા હોય છે માટી હોય છે અને અન્ય પદાર્થ છે અને ત્યાં શું કરે છે નિક્ષેપણ એટલે કે ત્યાં એકત્ર કરવા લાગે છે. દરેક શાખા પ્રશાખા પોતાના મુખનું નિર્માણ કરે છે. હવે જે નદીની કે જેની શાખા છે જે દિશામાં વળે છે તો એ પોતાના અલગ પ્રકારના કે મુખનું નિર્માણ કરે છે. બધા મુખોના નિક્ષેપણના જથ્થાથી મુખ ત્રિકોણ એટલે ડેલ્ટા જેને કહેવાય તેનું નિર્માણ થાય છે કે જે નદીનું જે પ્રવાહ છે અને જેની શાખા છે તો એ શાખા કે જેવા બધા જ અલગ અલગ પ્રકારના કે મુખ કે જે બનાવે છે અને ત્યાં એનું કાંપ રેતી એ બધું એકત્ર થાય છે નિક્ષેપણનો જે જથ્થો સર્જાય છે તો ત્યાં શું બને છે તો કે મુખ ત્રિકોણ એટલે કે ડેલ્ટાનું નિર્માણ થાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે પૂરના મેદાન અને તટબંધ કે આ જેની સપાટી છે આ અહીંયા તો કે પૂરનું મેદાન છે કાંપનું સમતલ
મેદાન છે, અહીંયા નદી સ્તર આપ્યું છે, આ એની સપાટી છે કે કઈ રીતે તે થાય છે. ત્યાર પછી નદીનું કાર્ય જોયું. હવે આપણે જોવાનું છે સમુદ્ર મોજાનું કાર્ય, કે સમુદ્રની અંદર કે જે મોજા આવે છે તો એ મોજાનું કાર્ય એ શું હોય છે. સમુદ્ર મોજાના ઘસારણ અને નિક્ષેપણ કિનારાના ભૂમિ સ્વરૂપો બનાવે છે. હવે સમુદ્ર મોજા કે જે સમુદ્રની અંદર જ્યારે ભરતી આવે છે તો એ ભરતી આવતા કે જે ઘસારણ અને નિક્ષેપણ, જેમ નદીની અંદર ઘસારણ એવી જ રીતે સમુદ્રની અંદર પણ એનું ઘસારણ જોવા મળે છે અને નિક્ષેપણ તો એ જોવા મળે છે. તો એ કિનારાના ભૂમિ સ્વરૂપો, અલગ અલગ પ્રકારના જમીનના સ્વરૂપો બનાવે છે. સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાયા કરે છે, કે સમુદ્રની અંદર જે મોજા આવે છે, દરિયાની અંદર જે મોજા આવે છે એ શું થાય છે તો કે સતત આવતા હોય છે. એટલે જ્યાં પથ્થરો હોય એ પથ્થરોની સાથે, ખડકોની સાથે આવીને ટકરાયા કરે છે, વળી પાછા જાય છે, ફરી પાછા ટકરાયા કરે છે, જેનાથી તિરાડો બને છે. હવે તેનાથી શું થાય છે તો કે જમીનની અંદર કે જે એવી તિરાડો એ જોવા મળે છે. સમયાંતરે તે મોટી અને પહોળી બની જાય છે. હવે આવી તિરાડો છે એ સમય જતાં શું થાય છે તો કે અમુક મોટી થતી જાય છે, અમુક પહોળી બની જાય છે. તેને સમુદ્રી ગુફા કહે છે. હવે તે શું કહે છે કે આવી જ્યારે તિરાડો છે ખૂબ મોટી અને પહોળી બની જાય છે એટલે તેને શું કહેવામાં આવે છે તો કે સમુદ્રી ગુફા એ કહેવામાં આવે છે. આ ગુફાઓના મોટા થતા જવાથી માત્ર છત જ રહે છે. હવે આ ગુફા છે કીધી કે તિરાડો મોટી જ્યારે બને છે, ગુફા બને છે, ને આ ગુફાઓમાં કે જેમ જેમ મોટી થતા જવાથી કે માત્ર શું થાય છે તેનું ખાલી છત એ જ રહે છે, જેનાથી તટીય એટલે કે મહેરાબ કમાન બને છે. એટલે કે જે આ ગુફા છે એનું માત્ર ખાલી છત જ રહે છે તો તેને શું કહેવાય છે કે તટીય મહેરાબ, એટલે કે મહેરાબને શું કહેવાય કમાન, કે તેની એક આખી કમાન જેવી રચના બને છે. સતત ઘસારણ છતને પણ એ તોડી નાખે છે. હવે આ તિરાડ એટલી મજબૂત હોય છે કે શું થાય છે, સતત એના ઉપર ઘસારો બને છે તો એ ઘસારાથી આ જે છત છે એવી છતને પણ એ તોડી નાખે છે, એવા એના મોજા હોય છે. અને ફક્ત દિવાલો રહે છે, છત તો કે એની તૂટી જાય છે, માત્ર જે આસપાસની દિવાલ હોય છે એ જ રહે છે. દિવાલ જેવા આ ભૂ સ્વરૂપને શું સ્ટેક કહે છે. હવે જ્યારે માત્ર ને માત્ર છત નીકળી જાય, જ્યારે દિવાલ રહે છે તો દિવાલ જેવા કે જે સ્વરૂપ છે એ સ્વરૂપને શું કહે છે, સ્ટેક કહે છે. સમુદ્ર જળની ઉપર લગભગ ઉર્ધ્વ થયેલ ઊંચા ખડકાર કિનારાઓને સમુદ્ર કમાન કહે છે. હવે વાત કરી છે કે એવા લગભગ ઉર્ધ્વ એટલે કે ઉર્ધ્વની બાજુ થયેલ અને ઊંચા ખડકાર કે ખૂબ જ ઊંચા એવા ખડકાળને જેના કિનારા હોય છે એ કિનારાઓને શું કહે છે, સમુદ્રની એટલે કે દરિયાની કમાન, કે જે આમ કમાન જેવો આકાર હોય છે તો એ આકાર કહે છે કે સમુદ્ર કમાન કહે છે. સમુદ્રી મોજાઓ કિનારા ઉપર નિક્ષેપણ જમા કરી સમુદ્ર પુલિનનું નિર્માણ કહે છે. હવે સમુદ્રના જે મોજાઓ છે કે જે સમુદ્રની અંદર હોય છે એ મોજા જ્યારે કિનારા ઉપર આવે છે અને જે એનું રેતીકામ એ જમા કરે છે તો એ જમા કરી અને એક આખું સમુદ્ર પુલિન એનું નિર્માણ કરે છે. હવે ત્યાર પછી સમુદ્ર મોજાનું કાર્ય જોયા પછી હિમ નદીનું કાર્ય એ આપણે જોવાનું છે. હિમ નદી હિમાચ્છિત પર્વતીય ક્ષેત્રોમાં બરફની નદીઓ બને છે. હવે જે આપણને ખબર છે કે નદીઓ તો આપણે જોઈએ જ છે, પણ હિમ નદી એટલે કે જે બરફની જે નદીઓ છે એ કઈ રીતે, તો હિમ નદી છે હિમાચ્છિત પર્વતીય કે હિમાચલ પ્રદેશની અંદર કે જેવા પર્વતીય ક્ષેત્રો આવેલા છે તો ત્યાં શું જોવા મળે છે, ત્યાં વધારે પડતો બરફ હોય છે. તો એ એવા ક્ષેત્રોની અંદર ત્યાં બરફની નદીઓ વધારે પડતી જોવા મળે છે, કારણ કે આપણને ખબર છે કે હિમાચલ પ્રદેશ છે તેમાં બરફ હોય છે. તો આવા હિમાચ્છિત પર્વતીય ક્ષેત્રો કે જે પર્વતના ક્ષેત્રો છે તેમાંથી જે બરફ પીગળી અને જે નદીઓમાં પડે છે તો એ શું જોવા મળે છે તો કે બરફની નદીઓ બને છે. હિમ નદીઓ નીચેના નક્કર ખડકોથી ગોળાક્ષમ માટી
અને પથ્થરોનું ઘસારણ કરી વિશિષ્ટ કે ગોળાશ્મી ભૂદ્રશ્યનું નિર્માણ કરે છે. હવે જે આવી હિમ નદીઓ છે, જે બરફની નદીઓ છે, એ શું નીચે જે નક્કર કે જે કઠણ જે ખડકો હોય છે, તો એવા નક્કર ખડકોથી ગોળાશ્મ માટી કે જે નીચે માટી હોય છે અને એ પથ્થરોનું જે ઘસારણ કરતી એક વિશિષ્ટ અને એક સરસ મજાના કે ગોળાકાર ભૂદ્રશ્યનું કે જમીનનું આખું એવું દ્રશ્ય એનું આખું એક નિર્માણ કે બનાવે છે. હિમ નદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે. હવે આ જે બધી હિમ નદીઓ છે એ પોતાના ઘસારણને લીધે કે ઘસારણ દ્વારા આખી કે યુ આકારની આવી રીતે યુ આકારની એક આખી ખીણનું કેવી તો કે યુ આકારની ખીણનું નિર્માણ કરે છે. હિમ નદી પીગળતા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા કોતરોમાં પાણી ભરાય સરોવર એટલે ટાન એનું નિર્માણ થાય છે. હવે આવી જે હિમ નદીઓ બરફની જે નદીઓ છે એ જ્યારે પીગળે છે તો જે એના પર્વતના ક્ષેત્રો હોય છે, પર્વતની જે જગ્યા હોય છે એમાં જે કોતરો તો એ કોતરોમાં શું થાય છે પાણી ભરાઈ જાય. તો પાણી ભરાતા ત્યાં શું શેનું નિર્માણ થાય છે તો એવા કોતરોમાં પાણી ભરાઈ જાય છે એટલે એ પાણી ભરાતા એક સરોવર છે, સરોવરનું નિર્માણ થાય છે એટલે કે એક સરોવર બને છે. કેવી રીતે તો કે હિમ નદી જ્યારે પીગળે અને જેના પર્વતીય ક્ષેત્રોમાં એવી કોતર આવેલી હોય છે તો એ કોતરોમાં જ્યારે પાણી ભરાઈ જાય છે ત્યારે એ સરોવર એટલે ટારનું તેનું નિર્માણ થાય છે. હિમ નદી દ્વારા લાવવામાં આવેલ પદાર્થો જેવા કે નાના મોટા ખડકો, રેતી અને કાંકરા નિક્ષેપિત થતા તેના પ્રવાહ વચ્ચે ટેકરી રૂપ ડ્રમલિન ભૂમિ સ્વરૂપની રચના થાય છે. હવે વાત કરી છે કે હિમ નદી દ્વારા કે આવી નદીઓ દ્વારા કે જે પદાર્થો નાના મોટા ખડકો હોય, પથ્થરો હોય, રેતી હોય, કાંકરા હોય, આ બધાથી તેનો જે પ્રવાહ હોય છે તેની વચ્ચે કે જેનો પ્રવાહ ચાલુ હોય છે તેની વચ્ચે એક નાની ટેકરી રૂપ એટલે કે ડ્રમલિન ટેકરી એવી કે ડ્રમલિન ભૂમિ સ્વરૂપની એટલે કે એનું ભૂમિનું કે જમીનના સ્વરૂપની રચના થાય છે. ત્યાર પછી હવે જોવાનું છે પવનનું કાર્ય. રણમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. હવે વાત કરી છે કે જ્યારે રણમાં કે જ્યારે પવન છે એ પવન ફેલાય છે તો એ પવન દ્વારા શું થાય છે તો કે એનું ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ એ રણમાં થતો જે પવન કે જે પવન આવે છે તો એ શું થાય છે તો કે આપણને ખબર છે કે આખું રણ છે એ રેતીનું હોય છે. તો જ્યારે એમાં પવન ફૂંકાય છે તો એ શું થશે તો કે જે રેતી છે એ રેતીનું ઘસારણ ને ત્યાં નિક્ષેપણનું મુખ્ય પરિબળ જોવા મળે છે. પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચલા ભાગને સરળતાથી ખસે છે. હવે પવન છે એ મોટા મોટા જે ખડકો હોય છે એ ખડકના કે ઉપરના ભાગની આપણે સરખામણી કરીએ તો ઉપરના ભાગ કરતાં કે જે નીચેનો ભાગ હોય એને સરળતાથી ખસે છે. જ્યારે પવન ઉપડે છે, પવન આવે છે તો શું થાય છે કે જે ખડકો હોય છે, જે પથ્થરો હોય છે તેના ઉપરના ભાગ કરતાં નીચેનો જે ભાગ હોય છે એ નીચલા ભાગને શું કરે છે તો સરળતાથી તે ખસે છે. આથી આવા ખડકોના આધાર સાંકડો અને મથાળો મોટું રહે છે. હવે શું થાય છે કે આવા જ્યારે ખડકો હોય છે તો એ ખડકોનો જે આધાર હોય છે એ ખૂબ સાંકડો હોય છે અને તેનું મથાળું કે જે હોય છે એ ખૂબ જ શું થાય છે જોવા મળે છે તો કે મોટું જોવા મળે છે. રણમાં ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે. આપણને ખબર છે કે રણની અંદર કેવા આકારના તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતના જે રચના છે તો એવા ભૂછત્ર આકારના ખડકો કે એવા પથ્થરો જોવા મળે છે જેને સામાન્ય રીતે ભૂછત્ર ખડક કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે તો કે જે ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે જેને ભૂછત્ર ખડક કહેવામાં આવે છે. તેવા ભૂમિ સ્વરૂપને ભૂછત્ર ખડક કહે છે કે તેની અંદર જે જમીનના જે ભૂમિના સ્વરૂપ હોય છે તેને ભૂછત્ર ખડક કહે છે. પવન ગતિથી પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળે પર પહોંચાડે છે. હવે પવન છે આપણને ખબર છે કે પવનની ગતિ છે એ ખૂબ જ જ્યારે ઝડપથી હોય છે તો એ ઝડપી ગતિની સાથે કે
જે રેત હોય છે, જે રેતી હોય છે, એને શું કરે છે, એક સ્થળેથી બીજા સ્થળે પવનની ગતિ એટલી તીવ્ર હોય છે, એટલી વધારે હોય છે કે પવન ગતિથી પોતાની સાથે કે રેતીને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડી શકે છે. તો એની ગતિ જે છે એ કેટલી તીવ્ર હશે. જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન પર પથરાઈને નાની ટેકરી બની જાય છે. હવે આ ગતિ કે જ્યારે આ પવનની ગતિ છે એ પવનની ગતિ કે જ્યારે અટકે છે એટલે કે ધીમી પડે છે તો ત્યારે જે રેતી છે એ જમીન ઉપર પથરાઈ જાય છે. રેતી છે જમીન પર પથરાઈ જાય છે એટલે શું થાય છે કે આવી રેતી એની નાની નાની ટેકરી બને છે, જેને ઢુવા એટલે બારખાન કહે છે. શું કહે છે કે જ્યારે પવનની ગતિ, પવન આવતો બંધ થઈ જાય છે ત્યારે આવી રેતી છે એ જમીન પર પડે છે, નાના નાના ઢગ બને છે અને ટેકરી બને છે, જેને ઢુવા એટલે બારખાન કહે છે. જ્યારે રાજસ્થાનના રણમાં આ પ્રકારના ઢુવા જોવા મળે છે. હવે શું થાય છે, વાત કરી છે આ જે તમે રેતી જોઈ શકો છો તેના આ બાજુ કે કેવું બન્યું છે, તો એ આ પ્રકારના કે ઢુવા જોવા મળે છે. શેના? રેતીના ને રેતીના. તેને દૂર લઈ જાય છે. રણમાં આ પ્રકારના તો કે ઢુવા જે કે પવન થંભી જતા જે રેતી છે એ રેતીની નાની ટેકરી બને છે, જેને ઢુવા કહે છે. તો એ તેને દૂર લઈ જાય છે. જ્યારે આ માટીના કણ વિશાળ વિસ્તારના નિક્ષેપિત થઈ જાય તો તેને લોહેસ કહે છે. ચીનમાં મોટા લોહેસ નિક્ષેપ જોવા મળે છે. હવે વાત કરી છે કે જ્યારે આવા માટીના કણ હોય છે ઈ કણ વિશાળ એવા વિસ્તારમાં જ્યારે એકત્રિત નિક્ષેપણ થઈ જાય છે તો તેને લોએસ એવું કહે છે. કે ને માટીના કણ જ્યારે વિશાળ વિસ્તારમાં એકત્ર થઈ જાય છે ત્યારે તેને લોએસ કહે છે. ચીનમાં આ રીતના કે મોટા લોએસ નિક્ષેપ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પાઠમાં નદીઓનું સ્વરૂપ, અલગ અલગ ભૂમિ સ્વરૂપો જોયું કે કેવી કેવી રીતના આપણને ખબર છે કે પવનની ગતિ, તો એ કઈ રીતે આપણે રાજસ્થાનની અંદર રેતીના જે ઢુવા એ જોયા, અલગ અલગ નદીનો કે જે જળ ધોધ કઈ રીતે બને છે, જળ પ્રપાત કહીએ અથવા તો જળ ધોધ કહીએ, તો આ બધું આપણે પૃથ્વીના કે જે સ્વરૂપો છે એના વિશે આપણે અભ્યાસ કર્યો. હવે તમારે આ ચેપ્ટરનું જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય હોમવર્કમાં કરવાનું છે. જોડકા છે, ખાલી જગ્યા છે, ત્યાર પછી એક એક વાક્યમાં ઉત્તરો છે, ટૂંક નોંધ છે અને નીચેના પ્રશ્નોના ઉત્તર આપો, એટલું તમારે હોમવર્કમાં કરવાનું.